સપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય છે. પ્રમેય નંબર કેટલા? બોર્ડના વિભાગ બી ના પહેલા પ્રશ્નમાં પૂછાય. બરાબર, તમારા ડી વિભાગમાં પહેલો પ્રશ્ન છે સપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય છે. પ્રમેય પહેલા કેમ સરળ થશે? પહેલા જે લખ્યું હોય ને એ જોવાનું. રકમ શું આપેલી છે? જો ત્રિકોણની કોઈ એક બાજુના દોરેલી સમાંતર રેખા બીજી બે બાજુના ભિન્ન બિંદુમાં છેદે તો તે બાજુ પર કપાતા રેખાખંડ તે બાજુનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. જે રકમમાં આપેલું હોય એ પેલા આકૃતિમાં દોરવાનું. બરાબર, પક્ષ સાધ્ય આકૃતિ ને સાબિતી. પ્રમેયમાં 4 વસ્તુ હોય છે: પક્ષ, સાધ્ય, આકૃતિ ને સાબિતી. પ્રમેયના રકમ ઉપરથી આપણે આકૃતિ દોરી. જો ત્રિકોણની એટલે કે કોઈ એક ત્રિકોણ હશે, બરાબર છે, ત્રિકોણ લઈ આવે. કોઈ એક ત્રિકોણ ને હવે ત્રિકોણને નામ આપી દઉં એબીસી. કોઈ એક બાજુને એટલે કે દાખલા તરીકે બીસી બાજુને, બરાબર છે, કઈ બાજુ લીધી મેં? એને સમાંતર કોઈ એક રેખા દોરી. સમાંતર એને કોઈ એક રેખા દોરી. બીસી ને સમાંતર રેખા દોરી. બીસી ને સમાંતર રેખા બે ભિન્ન બિંદુમાં છેદે છે. આને નામ આપી દો બી અને આને નામ આપી દો ઈ. એનાથી રચાતા વિભાગ કયો બનશે? એડી ના છેદમાં ડી અને એઈ ના છેદમાં ઈસી. તેનાથી કપાતા રેખાખંડ તે બાજુનું સમપ્રમાણમાં વિભાજન કરે. વિભાજન કેવું થાય? સરળ. અહીંયા જે દોર્યું આપણે રકમ પરથી જે દોર્યું, હું કીધું ત્રિકોણ લીધો, એની એક સમાંતર બાજુ લીધી, એના બે ભિન્ન બિંદુમાં રેખાખંડ દોર્યા, ભિન્ન બિંદુમાં કપાતો રેખાખંડ દોર્યો. એનાથી બાજુનું વિભાજન થયું એ સમપ્રમાણમાં હોય એવું આપણે સાબિત કર્યું. જે તમે આકૃતિ દોરી એ ક્યાં લખવાની છે? પક્ષમાં લખ. ત્રિકોણ એબીસી આપેલો. શું આપેલું છે? ત્રિકોણ તેની કોઈ એક બાજુ લઈ લો બીસી ને સમાંતર બીજી રેખા દોરી. કઈ દોરી? બીજી દોરેલી છે. બીજી સમાંતર બીજી દોરેલું છે. એનાથી કપાતા ભિન્ન રેખાખંડો છે એ સમપ્રમાણમાં વિભાજન થાય છે. કેટલા પ્રમાણમાં? સમપ્રમાણ. તો સાબિત શું કરવાનું છે? જે સાબિત કરવાનું ક્યાં લખવાનું? સાબિત. એડી ના છેદમાં બીબી બરાબર એઈ ના છેદમાં આવું સાબિત કરવાનું. બરાબર, બે જે રેખાખંડ દ્વારા બે બાજુ કપાણી, બેનો ગુણોત્તર કેવો છે? સમપ્રમાણમાં છે એવું સાબિત કરવાનું છે. સાબિતી જોઈએ. તો સૌ પ્રથમ સાબિતીમાં શું કરવાનું છે? કે સૌ પ્રથમ સાબિતીમાં આપણે જોડવાનું છે ડીઈ અને ઈસી ને જોડો. કોને જોડવાનું છે? ડીઈ અને ડીસી ને જોડો. સૌ પ્રથમ કોને બેને જોડી દેવાના? ડીઈ અને ડીસી ને બેને શું કરી દેવાના? જોડ. ત્યારબાદ બીજું શું કરવાનું છે? ઈ માંથી એડી ને લંબ ઈ એન દોરો. ઈ માંથી એડી ને લંબ એટલે 90 ના ખૂણે શું દોરવાનું છે? ઈ એન દોરવાનું છે. 90 ના ખૂણે શું દોરવાનું છે? ઈ. ડી માંથી એડી ને લંબ બી એમ દોરો. બી એમ અહીં હું દોરશું બી. અહીં બધી સમજાઈ ગયું. પેલા રકમ જોઈ અને શું કરવાનું? એના આધારે આકૃતિ દોરવાની. આકૃતિ ને લઈ એના આધારે શું લખવાનું? પક્ષ, સાબિત. સાબિતીમાં શું કરવાનું છે? સાબિતીમાં સૌ પ્રથમ ડીઈ અને ડીસી ને જોડી દેવાના છે. ઈ એન અને ડીએમ ને જોડી દે. ઈ એન અને ડીએમ છે શું છે? લંબ. હવે
આકૃતિ દેખાય છે? હા, દેખાય છે. આકૃતિ ઉપરથી હવે જોઈએ. સૌ પ્રથમ પેલા ઉપરનો ત્રિકોણ લેવાનો છે. કયો ત્રિકોણ લેવાનો છે? એડી. કયો ત્રિકોણ લેવાનો છે? એડી. ત્રિકોણ એડીઈ માં એવી હવે કેમાં જોવાનું છે? ત્રિકોણ એડીઈ. આમાં તમે જોયેલા ત્રિકોણ એડીઈ દોર્યા. એ બી ઉપરનો એડીઈ. એડીઈ માં તેનું ક્ષેત્રફળ લેવાનું. શું લેવાનું છે? ક્ષેત્રફળ એટલે કે એરિયા. શું થાય? એરિયા ઓફ એડી. ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. હવે ઈ માંથી આપણે શું દોરેલો છે? લંબ ઈ એન દોરેલો છે. તો આ ત્રિકોણમાં ત્રિકોણ એડી માં એનો પાયો શું થાય? એડી. પાયો શું થાય? એડી. એટલે આનું ક્ષેત્રફળ થાય 1/2 ગુણ્યા એબી. અને વેધ એટલે પાયા ઉપર દોરેલો લંબ. પાયા ઉપર દોરેલો લંબ એટલે શું થાય? ઈ 1/2 એડી ગુણ્યા ઈ એન. આના પેલો સમીકરણ નંબર 1. હવે બીજો ત્રિકોણ લઈએ નીચેનો બીડી. જો ત્રિકોણ લો બી ત્રિકોણ બીડી તેનું ક્ષેત્રફળ AR એરિયા ઓફ બીડી બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. પણ અહીંયા 1/2 ગુણ્યા પાયો શું થાય? પાછો ડીડી. આ ભાગ પેલા પાયો હતો, નીચેનો ત્રિકોણ લીધો એટલે આ ભાગ શું થાય? પાયો. અહીંયા જો એટલે આ ત્રિકોણ બે સરખા છે. આ ત્રિકોણ એટલે ડીડી નો પાયો થશે બીડી અને વેધ એટલે ત્રિકોણની ત્રીજી બાજુમાં દોરેલો લંબ. હવે આ બાજુને હું લંબાવી દઉં તો આની ઉપર વેધ છે લંબ હોય દેખાડે. શું દેખાડે? લંબ. એટલે આ બીજા ત્રિકોણ વેધ શું થાય? ઈએન થાય. આ ત્રિકોણ આખા લંબાવી દે, નીચેની બાજુને લંબાવી દે તો ઈએ શું થાય? એનો વેધ થાય. આનો વેધ પણ શું થાય? ઈએન. અને એનો સમીકરણ નંબર 1. સમીકરણ 1 ભાગ્યા સમીકરણ 2. પેલા અને બીજાને ઉપર નાખીએ, ભાંગી નાખીએ તો થશે 1/2 ગુણ્યા એડી ગુણ્યા ઈએમ છેદમાં 1/2 ગુણ્યા બીડી ગુણ્યા ઈએન. તત્વોને ઉડાડી દે. ઈએન ગયા અને 1/2 હવે બનશે ખાલી એડી ના છેદમાં બી. હવે આ બાજુ કામ પૂરું થયું. આ બાજુની બાજુ હવે ઓલી બાજુ ઈ બાજુ ત્રિકોણ લઈએ. ત્રિકોણ એબી શું થાય? એબીડી એટલે આ બાજુનો ત્રિકોણ એ ઈ અને ડી. તેની પાયો શું થાય? એઈ. પાયો શું થાય? એઈ. અને વેધ શું થાય? ડીએમ. વેધ શું થાય? ડીએમ. તો એઈડી નું ક્ષેત્રફળ બરાબર થાય 1/2 ગુણ્યા એઈ ગુણ્યા ડી એમ. એઈ ના છેદમાં ડી એમ. હવે નીચેનો ત્રિકોણ લઈએ. આ સાઈડ નો બે. હવે આ બાજુની વાત પૂરી થઈ ગઈ. હવે આ બાજુની વાત કરીએ છીએ તો પેલા એઈડી ત્રિકોણ લીધો. હવે બીઈસી એટલે હવે આ બાજુ નીચેની બાજુની વાત કરીએ. બીઈસી ડી અને સી. વેધ પાછો કયો થાય? બહારની તરફ નીકળી. ડીએમ વેધ હંમેશા માટે લંબ છે એટલે શું થાય? તો ત્રિકોણ બીઈસી નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા બરાબર પાયો શું થાય? ઈસી ના છેદમાં ડી એમ. વેધ હંમેશા માટે લંબ હોય એટલે શું થાય? ડીએમ. આ બે નો ભાગાકાર કરના છે. 1/2 ઉડી ગયું ડીએમ ડીએમ. હું લીધું એઈ ના છેદમાં ઈ. આને કહી દો સમીકરણ નંબર બી. સમીકરણ નંબર બી. તો સમીકરણ એ
અને બી પરથી બાજુનો ગુણોત્તર કેવો થાય છે? સમપ્રમાણમાં હોય છે. કેમાં હોય? સમપ્રમાણમાં હોય છે. તેથી AD ના છેદમાં BD બરાબર AE ના છેદમાં અહીંયા સુધી જાય. પેલા આ સાઈડ લેવાની, પછી કઈ બાજુ લેવાની? ઓલી સાઈડ. આ સાઈડ લઈએ એટલે ઉપરનો ત્રિકોણ ને નીચેનો ત્રિકોણ, પછી ઓલી બાજુ સાઈડ લે ઈ સાઈડ નો ત્રિકોણ ને ઈ સાઈડ નો. સૌ પ્રથમ શરૂ કરીએ પ્રમેય. પેલા BC અને ED ને જોડી દેવાના. બે ના વેધ જોડી નાખવાના, EN ને TN. બે વખત ક્ષેત્રફળ લે, પેલી વખત બે ક્ષેત્રફળ લે ત્યારે પેલો વેધ લેવાનો EN બે વખત. બીજી બાજુ લે તો બે વખત વેધ શું લેવાનું? BN. અને બે નો ભાગાકાર કરી અને એ દિવસે સમીકરણ પર સમપ્રમાણતાનો પ્રમેય સાથે